હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ધનતેરસ છે, તો તમને લોકોને બધાને ધનતેરસની ખૂબ 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 શુભકામના. તમે લોકોએ કંઈ પરચેસ કર્યું છે કે નહીં મને જરૂરથી કહેજો. તો જેવું કે તમને લોકોને ખ્યાલ છે, હું જ્યારની આઈ થિંક ચેનલ છે ત્યારની હું તમારા લોકોની યાર હંમેશા હું શેર કરું છું કે ધનતેરસ હોય એટલે અમે હંમેશા અમે પગલાં કરીએ છીએ, એની પૂજાને બધું કરતા હોય છે. તો નાની એવી ગ્લિમ્સ હું તમારા લોકોની યારે પણ આજે શેર કરીશ. બાકી આખો દિવસ આજે ખૂબ જ બિઝી હતી. હું હોમ ગુડ્સમાં ગઈ હતી અને થોડું ઘણું કંઈક જ્વેલર્સને ત્યાં જોવા પણ ગઈ હતી. તો એવી રીતના મારો દિવસ હતો. હવે બસ દિવાળી આવી રહી છે, તો ધીરે ધીરે બધું ડેકોરેશન પણ થવા મંડી ગઈ છે. મીઠા અમે પગલાં છે ને ત્યાં જ કરાવતા હોઈએ છીએ, જોઈ શકો છો. તો ત્યાં અને દિવાળીમાં ઘણી જ બધી વસ્તુઓ પણ બની ગઈ છે. તો ડેફિનેટલી નાની હું બધી ક્લિપ્સ હું તમારા લોકોની યારે શેર કરી દઈશ. રેસીપી હું અત્યારે કંઈ શેર નથી કરતી. તમને લોકોને જેની રેસીપી જોતી હોય ને મને કહેજો, હું પછી તમારા લોકોની યારે ડેફિનેટલી શેર કરીશ. તો ચલો હું તમને દેખાડું. અત્યારે ધીરે બસ હવે બધું અમે ડેકોર કરતા જઈએ છીએ. અત્યારે બધી વસ્તુ અહીંયા કાઢી હતી ને એટલે ત્યાં એવું છે. બાકી આ રહ્યો સરસ મજાનો અમારો નાનો એવો સરસ મજાનો ફોટો બૂથ કોર્નર. જો ચલો હવે ફટાકડા પણ ફોડવાના સ્ટાર્ટ કરી દીધા છે. કરો. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ફટાકડા લેવા માટે. અને હું દર વખતે વિડીયો બનાવતી હોઉં છું, બટ આ વખતે હું ધનતેરસ ને કાળી ચૌદસ બધા વિડીયો હું અત્યારે ભેગા જ કરી રહી છું. તો અત્યાર સુધી મારો વિડીયો કેવો લાગે જોજો. અને દર વખતે અમે અહીંયા સાઉથ કેરોલિના અને જોર્જિયાની બોર્ડર ઉપર શેલ્ટન ફાયરવર્ક્સ છે, ત્યાં જ આવતા હોઈએ છીએ અમે લોકો લેવા માટે. તો બસ ત્યાં આવ્યા હતા. અને તમે મારા જૂના વિડીયો પણ જોશો, તમે લોકોને ખ્યાલ આવી જશે. અમારું આઈ છે ભેગું. નિશા, તારા કયા કયા બેટા ફટાકડા લીધા? આ બધા કાર્ટમાં છે. અચ્છા, બધા કાર્ટમાં છે, રાઈટ. આ વખતે મિશાએ 2 કાર્ટ ન ભેગી કરી. લાસ્ટે કહું તે 2 કાર્ટ લઈ લીધી. પપ્પા એટલા ફટાકડા લીધા હતા. યસ, મને ગઈ મત એ બધા ફટાકડા બધા તને લઈ દીધા હતા. મિશાનું ના, મને જિગ્નેશનું કામ. જિગ્નેશને એક બીજો કંઈ ફટાકડા ફોડવાનો બહુ શોખ છે. તો ચાલો, દિવાળીમાં એ રાહ જોઈને જ બેઠા. પાછા અહીંયા અમારી સોસાયટીમાં પણ બધા લોકો ખૂબ જ ફોડતા પણ હોય છે, તો શું મજા પણ આવે. પપ્પા બેટા ઓલી સાઈડ ચેક કરે છે. ઘણી વખત બધા સેડસ છે.
યસ તો શું ખ્યાલ આવે ને તો તમે એક ફટાકડા $50-60 હોય છે આ બધા અમુક શોર્ટ્સ તો પછી કંઈ પછી મજા ના આવે તો કંઈ મતલબ નથી એનો. તો એ લોકો એના કોડ્સ પણ રાખેલા છે તો તમે ત્યાંથી ને એ રીતના ચેક કરીને પછી લઈ શકો એમ. તો જ્યારે આની પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો ને એમાં મેં તમારા લોકોને રાખું શેર પણ કર્યું હતું, જોઈ શકો છો. એ સ્કેન કરતું જવાનું અને ચેક કરી લેવાના કેવા છે. અહીંયા તો આ બધા તો બહુ અત્યારે રિઝનેબલ છે, પણ અહીંયા જે બધી જે ભૈરા છે ને આ બધા બહુ જ કોસ્ટલી છે. આ બધા છે ને એકની પ્રાઇસ ઘણી બધી છે. એક કંઈક $40 તો આ છે ધારો કે $17 છે. એવી રીતના ઘણા બધા છે આમાં અલગ અલગ જોઈ શકો છો. આ છે એ $17 છે એવી રીતના. હેલો, તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે અને મેં નાસ્તાની નાની નાની ક્લિપ્સ મેં લીધી હતી કે જે મેં તમારા લોકોને હારે શેર કરી. એમાં ઘણા બધા બીજા નાસ્તા પણ હતા કે જેનું મેં વિડીયો મારાથી પોસિબલ નહોતો લેવાનો. તો સ્વીટ પણ હતી અને મઠિયા અને સુવારી બધું આપણે જે ફ્રાય કરી નાખીએ ને એ પણ હતું. તો ઘૂઘરા હતા, એ પણ મેં રવાના ઘરે જ બનાવ્યા હતા. તો બસ આ વખતે મારી દિવાળીમાં નાસ્તો મેં આટલો બનાવ્યો હતો. તો તમે લોકોએ કેટલો બનાવ્યો હતો, તમે લોકોએ શું શું બનાવ્યું તો એ મને જરૂરથી શેર કરજો મારી હારે. ઇન્સ્ટાગ્રામમાં તમે લોકો મને મેસેજ પણ કરી શકો છો અને ત્યાં તમે લોકો મને હજી ફોલો ન કરી હોય તો ડેફિનેટલી ત્યાં પણ મને ફોલો કરી દેજો. તો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.